આવો કઈક રિંગ રોડ નો નજારો છે જો ભાઈ મસ્ત નહીં જો વરનો ઘોડો સડી ગયો છે ભાઈ આ કોટમાં રહી ગયું ને ધોઈ નાખે દાદ 2000 પાણી ખરીદાશું રિલેટિવ ફેમિલી કેમ છો બધા મજામાં થશો તો નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે તો નાઈધન ફ્રેશ થઈને વહી આવે છે ને વિડીયો ચાલુ કર્યો છે ડી8 ટાઈમ થઈ ગયો છે ને હાર્દિકભાઈ આવી ગયા છે હું હાર્દિકભાઈ બે રિંગ રોડે આંટો મારવા આવ્યા કીધું બ્લોગ સ્ટાર્ટ કરી નગર ઓફિસના બ્લોગ બનાવ્યું છે તમે કંટાળી જાઓ પાછા તો અહીંયા જો લગ્ન ને એવું છે ને તે બધા ફાર્મ નામ જો સેટ બનાવી નાખ્યા છે આપણે ફિલ્મના કેવા સેટ હોય એવા ફાર્મના સેટ કે ના કે લગ્ન છે એટલે આવો કંઈક રિંગ રોડનો નજારો છે જો ભાઈ મસ્ત હાલો તો થોડા આગળ આંટો મારી અને તમને દિવસે કેમ આંટા મારે છે તો ભાઈ હું નાઇટમાં થઈ ગયો છું કેમ કે નાઇટ પાળીને થઈ ગયો રાતે ઓફિસે જવાનું હોય ઉતરાયણ પછી નાઇટમાં થઈ ગયો ના જો વરનો ઘોડો સડી ગયો છે ભાઈ અમે વહી આવે છે થોડાક આગળ અહીંયા રિંગ રોડ જ છે પણ આગળ અહીંયા ટ્રેનના પાટા પાસે વહી આવે છે ટ્રેન આવે તો જોઈ જાય ને બધી ફેક્ટરીઓ લાગે છે આવડી અહીંયા જો ભાઈ રોડ કાંઠે નાળા હેઠા ગટર ચાલુ છે પાણી કેવું પાણી આવે સાવ ગંદુ હવ મસ્ત આમ લોકેશન સારું છે ફોટા પાડવાનું ચાલો એક બે ફોટા પાડી લઈએ હાર્દિકભાઈ 15 બતાવો ચોની નોટ છે 15 ભાઈ કાંઈ ના હાલો ફોટા પાડી લઈએ થોડા ઘણા નાઇટમાં જવાનું છે પાછું ટ્રેન તો આવી નથી ગઈ ટ્રેન આવે એટલે ટ્રેન આવે ફોટા પાડવા આપણે કેમ લાગે ભાઈ એમ તો ફેમિલી ટ્રેન આવી ગઈ છે લગભગ કઈ ગાડી છે આ માલગાડી તો નથી ડીઝલ ભર્યું આમાં ડીઝલ છે ઓઇલ હોય એવું ભર્યું છે આમાં તો ઇન્ડિયન રેલવે મસ્ત ધીમે ધીમે હેલી જાય છે જો ભાઈ કેટલા ડબ્બા છે આ ડીઝલ કા ઓઇલ ભર્યું હોય છે આમાં ભર્યા છે આમ તો સલકાઈ ગયું એવું લાગે તો ઓછું ભરતા હો થઈ તો ફેમિલી દી આથમી જશે સાવ ને 6 વાગી ગયા છે તો નીકળી ઘર બાજુ હાર્દિકભાઈ ગાડી કાઢી નાખી છે ભાઈ તો નીકળી જઈએ ઘરે જઈને જમી લઈએ પછી ઓફિસે જવા જઈએ ગાડી લેવા હે હા પેલા તો ભાઈ સર્વિસમાં ગાડી પડી છે આમ તો લેતા આવી હાર્દિકને તમને ઓળખાણ દઈ દઉં ઘણા ટાઈમથી વ્લોગમાં લોકો તમને ઓળખાણ નથી ભાઈ પીપરડી ગામનો આપણા બાજુમાં ગામ હરખડીએ પીપરડી ગામનો છે ઓળખતા છે તો ઓળખતા જ હોય જેને ભાડો હોય એને કાંઈ ને હાલો તો જવા દઈએ ઘરે આવે હાર્દિકભાઈ ને ભાઈ ટોપી પડી ગઈ છે ભારે કરી લેતા આવું હાલે પકડ ઉડી ગયા ચલો જાવ આવી ગયા છે હીરાના શોરૂમે હાર્દિકભાઈ ગાડી આપણે સર્વિસ કરાવવા સ્પેશિયલ સર્વિસ થઈ ગયેલી જોઈ લી હાલો તો ફેમિલી ઘરે પગી ગયા છે અમે મમ્મી બનાવે છે કઢી પાકલ કઢી ને ખીચડી વઘારેલા ભાત છે ને મરચાં તલવાની તૈયારી થઈ ગઈ તો મમ્મી કઢી ખાવે બને નાખે જમવાનું પછી જમી લઈએ આપણે પછી ઓફિસ ભેગા થઈ તો જમવાનું આવી ગયું છે મસ્ત મજાનું ભાત થઈ ગયા છે કમ્પ્લીટ ને આપણે કઢી તો જમી લઈએ ફટાફટ તો મસ્ત મજાનું જમી લીધું છે ને બ્લૂટૂથને જો રિંગ માર્યું પડે શું કરું ને કુલદીપ બેસી ગયો છે જમવા મમ્મી અહીંયા જો મરચું સ્ટોક કરે છે આ મોટર તારી દર વખતે બ્લોક ચાલુ કરે એટલે મોટર જ બોલતી હોય પપ્પા વહી આવે છે કારખાનેથી હામાં મેળા મને શું લેવાય શેમ્પુ નાવા માથા ધોવા નહીં કટકાય નહીં થાય સખું બોલે આમ શેમ્પુ એમ બોલે શેમ્પુ એમ નહીં હાલે એવું કાંઈ ન નાખી દેવાનું હોય મૂંઝાવાનું હોય તો ફેમિલી જાગી ગયો છું વળતા દિવસ છે કેમ કે સવારમાં આવીને સૂઈ ગયો હતો 8 વાગ્યે અને નાસ્તો કરીને પાછો સૂઈ ગયો હતો અત્યારે 5 વાગી ગયા છે જાગી ગયો છું નાવાનું છે મમ્મી તો કપડાં હાંક્યા લે તો જમવાનું શું બનાવ્યું છે આપણે ખાવાનું છે ચાલો બપોરનું હોય ને એમ બપોરનું તો જમી લેવી નાઈ લેવી થોડો બરોબર વાહ લાઈન અંજવાળા ઘરે આવો ભાઈ
માડી તારા ખોળે માથું ફેમિલી સવારે આવ્યો ને તો કોટના ખિસ્સામાં મારું ચાર્જિંગ હતું અને આઈફોનનું ચાર્જિંગ તો તમને ખબર હોય કેટલા ના હોય આઈફોન યુઝર્સ વાળાને તો મમ્મીએ ધોઈ નાખ્યા ચાર્જિંગ હતું એક ચાર્જિંગ તો ધોઈ નાખ્યું એન્ડ્રોઈડનું મારા પાસે એમઆઈનો ફોન હતો ને એમાં આખું ધોઈ ને 3000 નું ચાર્જિંગ ધોઈ નાખે તો ઓળે ખબર પડી ગઈ ને સારું કર્યું હા ચાર્જિંગ તો હું કોર્ટમાં ઓફિસે ને એટલે નાખી દઉં કોર્ટમાં સમજાણું તે આ કોર્ટમાં રહી ગયું ને ધોઈ નાખે ચાર્જ 2000 પાણી ખરીદા 2000 માંથી 2-3000 એક ચાર્જિંગ તો ધોઈ નાખ્યું કેટલા વાળું એ તો એન્ડ્રોઈડનું હતું એન્ડ્રોઈડનું તો એવું હોય 500-600 હોય ખબર ન હોય એક ચાર્જિંગ ધોઈ નાખ્યું આ 2000 વાળું ધોઈ નાખે 3000 વાળું રહી ગયું એટલે ભાઈ રહી ગયું આવડા ભાઈ ન કરે બોલે શોર્ટ સર્કિટ જ થઈ ગયું હાવ આપણા માટે અત્યારે બનાવે છે રોટલીનું શાક જો રોટલીનું શાક બનવાનું ચાલુ છે બપોરનું પડ્યું હતું પણ કીધું રોટલીનું શાક બનાવી નાખો તો નાહી લેવી પછી નવો વ્લોગ ચાલુ કરવાનો છે તો આ વિડીયો આપણે અહીંયા સુધી રાખશું વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહી દેજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો તો જોવો છો બધા 100-150 જણા જોવે છે એક દિવસના વ્યૂ એટલે તો મારા માટે હજી ચેનલ પ્રમાણે ઘણા કહેવાય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરી દેજો મસ્ત મજાની મળીએ પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય બાય